એટલે કહેવાનો મારો મિનિંગ માલભાઈ હું બોલ્યો છું ને, વ્યસનથી આગારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો, હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે માને ને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો, એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો, બસ. આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં, કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માને બાપાને બેહેર્યા હોય તો, અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને સાચવજો. પછી કહો હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે ને એના આશીર્વાદ બાપુ જો અડે ને તો જ. હમણાં ભાઈએ કીધું ને, ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈએ છે. લ્યો, કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય, કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ એવો નથી ગયો. બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકળું કરે. મને એમ થાય સતયુગ નો બાપ છે, જીવતા આવડે તો. શું આ યુગમાં ઘટે છે? એવા ઘર છે બાપુ, આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને, પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા, એવા ઘરે છે. તો એમને કળિયુગ નહીં નડતો હોય? એવી વાત નથી. પણ મૂળ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે. કોઈ લખવું હોય લખી લેજો, મથવું હોય મથી લેજો. અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો. જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે. પછી મા બાપની સેવાનો કોઈ મતલબ નથી. પછી ફોટા હોય ને ફોટાના અગરબત્તીઓ કરતા હોય, રોટલા દેખાડતા હોય, રાંધી રાંધીને એમ કે ધરાવીને ખાવી ધરાવી. હવે આવું ખવડાયું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. શમશાન યાત્રા નીકળે ને બધા ટેકા દેવા છે. લ્યો થોડોક ટેકો દે. ટેકા નો દીધા એમાં મર્યા છે. ટેકા હાટું થઈને તો જીવતા થાય. દેખાવ દુનિયાના કાંઈ છે નહીં. માણસ જન્મે 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મને તો એમ થાય જીવવાનું ટાણું મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. પણ એક તમને વાણી, એક મોહમ્મડિયન સંત એમ કહે છે, મહાપુરુષો ના શબ્દ ઉપર ધ્યાન આપજો. આ નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને હિંગલા ને પિંગલા ને બંકનાળ ને આ બધું આપણા દેહમાં છે. ગોતી લેજો ક્યાં છે. અને આના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું. નકર આટા મારે કઈ નહીં વળે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? ક્યાંય બહાર આટા મારવાની જરૂરત નથી. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે છે, દેખાય છે? દેખાતો નથી. ઈ જ ઈશ્વર છે. એટલે ભાણ ને કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. બસ કરવું પડે નહીં કાંઈ. બસ અંદર જોવાનું છે. આખી દુનિયા અંદર છે. આ જેટલું દુનિયામાં દેખાય ને, ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે ને એ બધું દેહમાં છે. પણ આપણને દેખાતું નથી. એ મોટી કઠણાઈ છે. અને એ સદગુરુ જો બાપુ એવા શાન પાછું બાપુ સદગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા જાય કે 2 પતરા ડાલ ને કહે ને આશ્રમ થોડાક બઢાને કહે ને બાપુ આ ભડકા તમારે અહીંયા છે. એ બાપુ ભાઈ કઈ લેવાનું હોય નહીં. કાંઈક બાપુ એવો જો નિખાલસ માણા કે એને તન મન ધન હોપી દીધું હોય, એને જો કંઈક તમારી ને એની બાપુ જો સુરતા એક થઈ જાય અને એ જો કંઈક તમારી માથે કૃપા કરી દે, એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય. બાકી મેળ પડે એવું છે નહીં.
સદગુરુની શાન જોવે, પણ એવા બાપુ સમર્થ સદગુરુ હોય તોની વાત છે. આપણે ગોતવું કેવી રીતે લેવા? ઇંગ્લાન્ડ પિંગલાન્ડ સૂક્ષ્મણા આ બધું બંકના આ બધું ક્યાં ગોતવું કેમ? આંગળી મૂકીને તો બતાવ્યા જેવું છે નહીં. આ શાન મળે અને શાનથી ગોતવું પડે. સદગુરુ મહારાજ તમને સરનામું આપે, હાલવું તો આપણે જ પડે. સદગુરુ મહારાજ ચાવી આપે, તાળું આપણે ખોલવું પડે. બાકી એમના મેર પડે એવું છે નહીં. એટલે વાણી છે ને, વાણી વિચાર માગે છે. પછી એક ગુરુ ને શિષ્ય બે છે ને એક ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તો બરોબર એક બિલાડી મારી પાસે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડીમાં હાથ ફેરવો ને, લીલી છે બહાર આવતો છે વરસાદ ને, હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને, અંધારું થઈ જવાનું. આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે? હવે ગુરુ કે અમારો પાસે શું લઈ લે? એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે, હુઈ જવું છે. કે બાપુ બે કામ તો મેં કર્યા, એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ પાસે? જેની બાપુ વેદના હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માઇલકોરથી આવે તો જ આ તમને મને સમજાય. બાકી સમજાય નહીં. થાક અમને લાગે, અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમાં શું કે આ લોટાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે, તમારી જે લાગણી છે, તમારો જે પ્રેમ છે ને, એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં અમે જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે ત્યાં પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે. એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ, મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે. પણ વાવવું પડે, વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને, દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા, તમને કહું આપણને હુજવા જ નથી દેતા, બોલવા જ નથી દેતા. આવું કંઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કંઈ હોય નહીં, એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે, કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોઈક બીજા ને, ગાડલાય બીજાના, ચાય બીજાની, બીડીયું બીજાની, આ હિલોળા નથી. તમે જો તમારા દિન પર તમે જો 10 કિલોમીટર હાલો તો એક સાધુ બેઠો હોય, હરિહર ખાઓ પીવો ને મરો. કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય એટલું. કાંઈ કરતા કાંઈ ન કરો તો હોય બાપુ ઓછડા ભરી દે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથોળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે, ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી ચડતું, અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ. ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકીને દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો.
ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી, મહાપુરુષો કહે છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, આ બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ઈશ્વર દેખાય? હરામ ના, એટલું જ છેટું છે. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરસ નહીં, બધી એને ખબર છે. પણ આ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો જેવા લોસા જેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વર્ષ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાયનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પાસે ટાંકી ગોઠવી છે ને? રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને, ઈશ્વર તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના 1000 દાણા કરીને અધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે, દૂધની ડોલું ભરી દે છે ભલામણા, તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા એ ખબર. હું એક જ વાત કરું, તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે ધૂણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે? શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવ્યા, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય. ને કહે તમે આવ્યા, તમે જવાના ગમે આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવ આ છે ને, આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે.